તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા બંધારણના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોની ટેસ્ટ લઈને આવ્યા છે। અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા છે જે પ્રશ્નો તેની મિત્રો ટેસ્ટ છે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો આમાં તમને છે ટેસ્ટ સ્વરૂપે પ્રશ્ન આપણે પૂછશું। તમને જે પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે અવશ્ય કોમેન્ટમાં જવાબ જણાવજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો ત્યારે એમના કાર્યો છે તે કોણ કરે છે? તો તમારા ઓપ્શન છે વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, ગૃહમંત્રી કે એટર્ની જનરલ। તો મિત્રો આ જવાબનો તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે। ત્યાં સુધીમાં જવાબ છે તમારી સાથે ડિસ્પ્લેમાં આવશે। તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, મુખ્ય ન્યાયાધીશ છે તે પદ સંભાળશે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો ઓપ્શન છે વિજય સ્તંભમાંથી, સારનાથના સ્તંભમાંથી, લોહ સ્તંભમાંથી કે અશોકના શિલાલેખમાંથી લેવામાં આવ્યું છે। તો તમારે છે આમાં જવાબ કોમેન્ટ કરવાનો છે। તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, સારનાથના સ્તંભમાંથી છે આ રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા મહાનુભાવને છે ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ પદ બનવાનો પણ અવસર પ્રાપ્ત થયો હતો? તો તમારા ઓપ્શન આપેલા છે રાજેન્દ્ર પ્રસાદ, નીલમ સંજીવ રેડ્ડી, વીવી ગિરી કે જ્ઞાની ઝેલમ સિંહ। તો તમારા ઓપ્શનનો જે જવાબ છે તમારે કોમેન્ટ કરવાનો છે। તો મિત્રો આમાં જવાબ છે તે શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, વીવી ગિરી એવા મિત્રો ઉપરાષ્ટ્રપતિ હતા જેમણે ઉપરાષ્ટ્રપતિ પછી તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાનું સંચાલન છે તે કોણ કરે છે? તો ઓપ્શન છે તમારા કાયદા મંત્રી, રાજ્યપાલ, અધ્યક્ષ કે મુખ્ય પ્રધાન। આ ચાર ઓપ્શનમાંથી મિત્રો શું જવાબ આવશે કોમેન્ટ કરો। તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જ્યાં રાજ્યની જે વિધાનસભા હોય છે તેનો જે અધ્યક્ષ હોય છે તે આનું સંચાલન છે મિત્રો તે કરતો હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં નવા સંસદ ભવનમાં જે મિત્રો હાલમાં જ નવું બન્યું છે તે નવા સંસદ ભવનમાં લોકસભાની બેઠકની કુલ સભ્ય સંખ્યા કેટલી છે કે ત્યાં બેસી શકે? તો ઓપ્શન તમારા આપેલા છે 510, 520, 543 કે એક પણ નહીં। તો આના જવાબ તમારે કોમેન્ટમાં કરવાનો છે કે નવા સંસદ ભવનમાં છે મિત્રો કેટલી બેઠક વ્યવસ્થા છે બેસવાની? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, 543 જેટલી સંખ્યા રહી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંરક્ષણ દળો છે તેના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવે, ગૃહમંત્રી આવે કે એટર્ની જનરલ આવે? તમારે આનો જવાબ છે કોમેન્ટ કરવાનો છે। તો મિત્રો આનો જવાબ છે તે શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, રાષ્ટ્રપતિ છે મિત્રો સંરક્ષણ દળ હોય છે તેના ત્રણ સંરક્ષણ દળના વડા રાષ્ટ્રપતિ હોય છે। ત્યારબાદ તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની જે ઘોષણા છે કઈ સાલમાં કરી હતી? 1975, 1991, 1960 કે 1970માં? તો મિત્રો આનો જવાબ તમારે છે કોમેન્ટ કરવાનો છે કે શું જવાબ આવશે આનો। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, 1975માં છે આ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા છે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે બંનેના બનેલા મતદાન મંડળ દ્વારા કોની મિત્રો ચૂંટણી કરવામાં આવે છે? તો ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, કે મુખ્ય ન્યાયાધીશની? તો તમારે આનો પ્રશ્નનો જવાબ છે કોમેન્ટ કરવાનો છે। તો કયો જવાબ આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, રાષ્ટ્રપતિની મિત્રો છે ચૂંટણી છે તે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની જે વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા છે રાષ્ટ્રપતિની ચૂંટણી થતી હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા
ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે? તો ઓપ્શન છે ગ્રામ અદાલત, ગ્રાહક અદાલત, ખાઈ અદાલત કે લોક અદાલત. તો આમાં શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ કરો જલ્દીથી. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી જવાબ આવશે. લોક અદાલતોની મિત્રો છે તે આયોજન કરવામાં આવે છે, જેનાથી ગરીબો અને શોષિતોને છે ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ગીત જનગણ મનના કવિ કોણ છે? તો ઓપ્શન છે ઝવેરચંદ મેઘાણી, હરિવંશરાય બચ્ચન, બંકિમચંદ્ર કે રવિન્દ્રનાથ ટાગોર. તો મિત્રો આમાં જવાબ શું આવશે? કોમેન્ટ કરો જલ્દીથી. તો મિત્રો આ પ્રશ્નનો જે જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. રવિન્દ્રનાથ ટાગોર છે મિત્રો તે આપણા રાષ્ટ્રીય ગીતની આ મિત્રો અહીં ગાન આવશે. રાષ્ટ્રીય ગાન છે જનગણમન તેના જે છે રચિતા અથવા તો કવિ તે રહેલા છે. અહીં ભૂલથી રાષ્ટ્રગીત લખાણું છે, રાષ્ટ્રગાન આવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર પ્રાપ્ત થયેલા છે? તો ઓપ્શન છે અનુચ્છેદ 13, અનુચ્છેદ 15, અનુચ્છેદ 194 કે અનુચ્છેદ 25થી 28માં. તો આનો જવાબ મિત્રો છે તે શું જવાબ આવશે? જલ્દીથી વિડીયો પોસ્ટ કરીને કમેન્ટ કરો. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી. અનુચ્છેદ 105 હેઠળ છે તે ભારતની સાંસદ સભ્યોને છે વિશેષ અધિકારો છે બંધારણ દ્વારા મળેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો ઓપ્શન છે પંચાયત, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર કે સૈન્ય. તો આમાં શું જવાબ આવશે મિત્રો? વિડીયો પોસ્ટ કરી કમેન્ટ કરો. તો મિત્રો આ પ્રશ્નમાં છે તે જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. ન્યાયતંત્ર છે મિત્રો તે ધારાસભા અને છે કારોબારી સિવાયનું કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો ઓપ્શન આપેલા છે સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, માહિતીનો અધિકાર કે બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આમાં કયો જવાબ આવશે મિત્રો? જલ્દીથી વિડીયો પોસ્ટ કરી કમેન્ટ કરો. તો મિત્રો આ પ્રશ્નમાં છે તે જવાબ આવશે તે આવશે ઓપ્શન સી. માહિતીનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર રહેલો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને છે કોઈ કારખાના કે જોખમી ભરેલા કામમાં રાખી શકાય નહીં? તો તમારા ઓપ્શન છે 14 વર્ષ, 21 વર્ષ, 11 વર્ષ કે 7 વર્ષ. તો આ પ્રશ્નમાં શું જવાબ આવશે મિત્રો? તો વિડીયો પોસ્ટ કરી કમેન્ટ કરો. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે 14 વર્ષ કે 14 વર્ષથી નીચેના બાળકોને છે કોઈ પણ જે છે કારખાના કે જોખમી ભરેલા કામો છે ત્યાં તેને કામ પર રાખી શકાતા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે છે કોને ચૂંટવામાં આવ્યા હતા? મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ કોને ચૂંટવામાં આવ્યા હતા? ઓપ્શન એ છે ડૉક્ટર B.R. આંબેડકર, ઓપ્શન બી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી છે જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી મૌલાના આઝાદ. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ શું આવશે? મિત્રો અહીં બંધારણ સભાના અધ્યક્ષ પૂછવામાં આવ્યા છે. તો બંધારણ સભાના અધ્યક્ષ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેને છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તો મિત્રો આ હતા જે બંધારણ જે છે તેના જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જે છે ટેસ્ટ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા બીજા વિડીયો જોતા હોય તો અવશ્ય વિડીયોમાં એક કમેન્ટ પણ કરજો. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.